મોરબીના ટંકારા રાજકોટ હાઈવે પર થયેલ લૂંટના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો છે। હિતેશ ચાવડા નામનો આરોપી ભાવનગર જિલ્લાના દુધાળા ગામની સીમમાં આવેલ વિજાપાના આશ્રમ પર હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે સ્થળ પર જઈ આરોપીને ઝડપી લીધો। આરોપી પાસેથી પોલીસે 1 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે જ આરોપી હિતેશ ચાવડાના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આજે આરોપી હિતેશ ચાવડાને ખજુરા હોટેલ પાસે લઈને પોલીસ પહોંચી, જ્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। 21 મેના રાજકોટના નિલેશ ભાડોડી અને જયસુખ ફેફર આંગડિયા પેઢીની રોકડ લઈને જતા હતા, ત્યારે આરોપીઓએ પીછો કરી 90 લાખની વધુની લૂંટ ચલાવી હતી, જેમાં અગાઉ પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે કે હજુ પણ ફરાર આરોપીને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। હિતેશ ચાવડા છે એની ઉપર મારામારી ને દારૂ પીવાના એવા ગુના નોંધાયેલા છે। અગાઉ જે અભી અલગોત્ર પકડાયેલ છે એનો પણ ઇતિહાસ એવો છે, એને પણ મારામારીના ગુનામાં સંડોવાયેલ છે। એના ફાધર છે એ પોતે આવા એક ગુનામાં, લૂંટના ગુનામાં પણ અગાઉ પકડાયેલ છે, મર્ડર પણ દાખલ થયેલ છે। એટલે તમામ આરોપીઓ છે એના બધાના પોતાના ગુનાહિત ઇતિહાસ છે અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ક્રિમિનલ માઇન્ડ પર ધરાવે છે। એટલે આ ગુનો છે એ આયોજનપૂર્વક એ લોકોએ પાર પાડ્યો છે।